ડીસાના પેછડાલ ફીડરમાં 2 દિવસથી લાઇટ ન આવતા ગ્રામજનો પરેશાન। ડીસાના પેછડાલ ફીડરમાં 2 દિવસથી લાઇટ ન આવતા ગ્રામજનો પરેશાન। પશુઓને જીવાડવા પાક બચાવવો મુશ્કેલ। ડીસા તાલુકા ખેરોલા પેછડાલ ગામે 2 દિવસથી લાઇટ ન આવતા કાળઝાળ ગરમીમાં ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે। લાઇટ ન આવવાના કારણે પીવાનું પાણી પણ ન મળતા પશુઓને જીવાડવા તેમજ ખેતી બચાવવી મુશ્કેલ થઈ ગઈ છે। ગ્રામજનોએ તાત્કાલિક વીજ પુરવઠો આપવાની માંગ સાથે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। ડીસા તાલુકા ખેરોલા ગામે ઉત્તર ગુજરાત વીજ કંપનીને જીરડા ઓફિસના અંડરમાં આવતા પેછડાલ ફીડરમાંથી વીજ પુરવઠો આવે છે। જો કે અહીંથી રેલવે લાઇન પસાર થતી હોય રેલવે લાઇન નીચે નાખેલો કેબલ ફાયર થઈ જતા ખેરોલા પેછડાલ ગામમાં છેલ્લા 2 દિવસથી વીજળી આવી નથી। આ વિસ્તારમાં 300 થી વધુ ખેડૂતોના બોર આવેલા છે અને રહેઠાણના વીજ જોડાણો આવેલા છે। જો કે 2 દિવસથી લાઇટ ના આવવાને કારણે સૌથી મોટો અસર પાણીની ઊભી થઈ છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પડતી હોય અને વીજ પુરવઠો ન આવતા પાણી ન આવવાને કારણે લોકોને તેમજ 3000 થી વધુ પશુઓને પીવાના પાણીની તંગી ઊભી થઈ છે। આ ઉપરાંત ખેડૂતોના પાક પણ બળી જવા લાગ્યો છે। ખેડૂતોએ વીજ કંપનીના રજૂઆત કરી હોવા છતાં વીજ કંપની દ્વારા હજુ સુધી વીજ પુરવઠો ચાલુ ન થતા ખેડૂતોએ આજે ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે વીજળી પુરવઠો ચાલુ થાય તેવી માંગ કરી છે। બ્યુરો રિપોર્ટ ભરઠાકર, ડીસા બનાસ। ओके रबारी संजय भाई लीला भाई गाम खेरोला अमारे मेन ऑफिस जेड़ा है अने फील्डर से यूजीवीसीएल फील्डर पड़े से पेछड़ा अने ब्रिज फील्डर ની लाइन है एमां 2 દિવસથી જે રેલવે ક્રોસિંગ છે એના નીચેથી વાયર જે કેબલ છે એ ફાયર થઈ ગયો છે। અમને હેલ્પરનું જણાવવા મુજબ 2 દિવસથી અમારે પાણી આવ્યું, લાઇટ આવી નથી। તો એના કારણે હાલ અમારે મૂળ 150 જેવા બોર છે, તેમાં 3000 અલગ અલગ જગ્યાએ 3000 તો પશુ છે, તેમાં માણસોને પીવાના અને પાકનો બહુ મોટો નુકસાન છે। જો ખેડૂતને આવેલો કોળીઓ મોઢામાં આવેલો હાલ જવાની પરિસ્થિતિ ઉપર છે અને ગરમી એકદમ હાલ તાપમાન ફૂલ છે। તો એના કારણે હાલ ઝડપીમાં ઝડપી પ્રાંત સાહેબ અને યુજીવીસીએલ મળી અને અમને તાત્કાલિક આજના દિવસમાં 2 દિવસ તો થઈ ગયા છે, આજના દિવસમાં અમને ગમે તે હાલતે લાઇટની વ્યવસ્થા કરે, ભલે બીજે જગ્યાએથી અમને જોડી અને બીજા ફિલ્ટરમાંથી પણ 1 કલાક કે 2 કલાક હાલે તો પશુ જીવી શકે એવું અમારું બહુ વિનંતી છે સાહેબને ને બધાને।